નમસ્કાર મિત્રો દોસ્તી ભાઈબંધી સાથીદાર જે તમારી સાથે રહે હરે ફરે ગાઢ મિત્રતા હોય, પરંતુ ઘણી વખત આ ગાઢ મિત્ર સાથે પણ મનદુખ થાય, ઝઘડો થાય અને પછી વાત હત્યા સુધી પહોંચે। રાજકોટના રૂખડિયા ફાટક વિસ્તારમાં કઈ આવું થયું છે? ઉમંગ ઝાખેલિયાની હત્યા તેના જ મિત્ર નાસિર દ્વારા કરી નાખવામાં આવી છે। તેની પાછળનું કારણ શું છે અને શું શંકા સેવવામાં આવી રહી છે? પોલીસે શું કહ્યું છે? વિસ્તારથી જાણીએ તો 27 જુલાઈની આ વાત છે। ઉમંગ ઝાખેલિયા રૂખડિયા ફાટક પાસે રહે છે। નાસિર તેના સાથીદારો સાથે તેના ઘર સુધી પહોંચે છે અને તેને ચા પીવાનું કહી બહાર કાઢે છે। સમય પસાર થાય છે, બપોરનો સમય હતો જ્યારે તેને લઈને ગયા, ત્યારે સમય પસાર થાય છે અને સાંજના 5 આજુબાજુ એ ઉમંગ ઝાખેલિયાને ફરી પોતાના ઘર પાસે મૂકીને જતો રહે છે। પરંતુ ઉમંગ ઝાખેલિયા એ જ પરિસ્થિતિમાં નહોતો જે પરિસ્થિતિમાં ગયો હતો। ઈજાગ્રસ્ત થઈને પાછો આવે છે, હોસ્પિટલ દાખલ કરવામાં આવે છે, સિવિલ દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ મૃત જાહેર થાય છે। સવાલ એ હતો કે તેનો મિત્ર નાસિર તેને લઈને ગયો હતો, પરંતુ પાછા ફર્યા ત્યારે ઈજાગ્રસ્ત કેમ હતો? તેમની વચ્ચે શું થયું છે? તપાસમાં તેવું સામે આવી રહ્યું છે કે ઝઘડો થયો છે। નાસિર તેની સાથે આસિફ, ગુલામ મોહમ્મદ ઉર્ફે આસિફ અને સુજલ રામાવત અને આ સાથે જ એક સગીર વયના યુવકે સાથે મળીને ખૂબ માર માર્યો ઉમંગ ઝાખેલિયાને। અંતે તે મૃત્યુ પામે છે। તમે સાંભળો કે ઉમંગના પિતાએ શું કહ્યું અને તમે એ પણ સાંભળો કે પોલીસે શું કહ્યું। મારા ઘરેથી બાબો સૂતેલો હતો, 2:30 વાગ્યાના અરસે નાદિર કરીને એનો મિત્ર હતો, એ એના ઘરેથી ચા પીવાના બાને લઈ ગયેલ। પછી એને મૂંઢ માર મારેલો, આખા શરીરમાં ઈજાના ઘા છે એને। ક્યારે પાછા મૂકી ગયા? 1-1.5 કલાક પછી મારા છોકરાને ઘર પાસે ફેંકીને ભાગી ગયેલ। ત્યારે શું હાલત હતી? ત્યારે ગંભીર હાલત હતી, બોલવાનો વેત નહોતો। અત્યારે શું? અત્યારે એની ડેથ થઈ ગયેલ છે। કોણ દ્વારા? હે, કોણ હતું એની હારે? એની હારે 2 જણા હતા, એક નજીર કરીને અને એક આસિફ કરીને હતો। હવે તમારી શું માંગ? અમારી એક જ માંગ છે, એનું સરઘસ નીકળે અને અત્યારે તત્કાલિક ધોરણે એને પકડે અને સજા થાવી જોઈએ। માથાકૂટ કોઈ જાતની નહીં, એનો મિત્ર હતો। ઈ પણ ન્યા જ રહેતો? હા, ત્યાં બાજુમાં જ રહ્યા, ત્યાંથી 10-15 ફૂટના આડે ગાડે। મારી એક જ માંગ છે, જીવ હાટું જીવ। તારીખ 27/7/2026 ના રોજ રણનગર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં ખડિયાપરા છે, જેમાં બપોરના 2:30 વાગ્યાના અરસામાં આ કામે મરણ જનાર ઉમંગભાઈ રણજીતભાઈ જે છે તેઓ પોતાના ઘરે હાજર હતા। ત્યારે આ કામના આરોપી નજીરભાઈ ઉર્ફે ઘેટી તેઓ મરણ જનાર ઉમંગભાઈના ઘરે ગયેલા અને તેઓને ચા પીવાનું કહી ચાલો ચા પીવા જઈએ એમ કહીને એને પોતાની સાથે લઈ ગયેલા। ત્યારબાદ એ પોતે અને તેના મિત્રો જે નાજીરભાઈ છે તેની સાથે આસિફભાઈ, સુજલભાઈ જે એના મિત્રો છે એની સાથે લઈ જાય અને મોરબી રોડ બાજુ લઈ જઈ અને આ જે મરણ જનાર ઉમંગભાઈ છે જેઓને મરણ તોડ માર મારેલો, મરણ તોડ માર માર્યા બાદ ફરી રૂખડિયાપરા પાસે આવી અને એના ભત્રીજાની વિજય ભત્રીજો છે એના દુકાન પાસે આવી અને ત્યાં મૂકી અને જતા રહેલા। ત્યારબાદ આ મરણ જનાર ઉમંગભાઈ જે છે તેઓને ત્યાં આગળ મરણતુલ હાલતમાં પડેલો હોય એને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલો, પણ હોસ્પિટલ ખાતે તેઓને મરણ જાહેર કર્યું। એ બાબતની એના પિતાશ્રી રણજીતભાઈ પુનાભાઈ ઝાખેલિયાનાઓની ફરિયાદ લેવામાં આવેલી છે। ફરિયાદ લીધા બાદ રણનગર પોલીસ તેમજ ડીસીબી તેમજ તમામ પોલીસની ટીમો બનાવી અને તાત્કાલિક આરોપી ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરેલા અને હાલ તમામ આરોપીની ધરપકડ કરેલી છે। એમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં 3 મેજર છે, જેમાં એક નાજીરભાઈ ઉર્ફે ઘેટી જુસફભાઈ નગામણા, બીજા છે આસિફ ઉર્ફે ગુલામ મોહમ્મદ અને ત્રીજો છે સુજલભાઈ કાલુભાઈ બાવાજી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે। આમ 4 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે। હાલ અત્યારે કારણ જાણવા મળ્યા મુજબ જે આ કામના આરોપી જે નજીરભાઈ છે તેઓની બેન સાથે આ મરણ જનાર ઉમંગને કોઈ સંબંધ હોય તેમજ તેની સાથે વાતચીત કરતો હોય અને તેના
ફોનમાં વાતચીત કરતો એવી વેમ શંકા રાખી અને આ બનાવ બનેલાનો હાલ જાણવા મળે છે. તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. એક વાત એ છે કે શંકા છે કે નાસિરની બહેન સાથે ઉમંગ સંપર્કમાં આવ્યો હતો, તેની આંખ મળી હતી અને ત્યારબાદ તેની સાથે જે થયું તે આપણે જોઈએ છીએ. આપણે તે આજની તારીખે પણ મિત્રતા મહત્વની હોય છે, પરંતુ આ મિત્રતા વચ્ચે જો પરિવારમાં પ્રેમની વાતો આવે, સંપર્ક થાય, સોશિયલ મીડિયામાં સંપર્કમાં આવે અને ત્યારબાદ એ સંબંધ આગળ વધે તો પછી મિત્રતા તૂટતી હોય છે. ઘણી વખત આ પ્રકારના પણ પરિણામ આવતા હોય છે. ફરી એક વખત રાજકોટથી આ સમાચાર મળ્યા છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ સામે ઉમંગ નથી રહ્યો. વાત એ છે કે હત્યા કરી નાખવી, એ હદ સુધી મારવો કે તે મૃત્યુ પામી જાય એ ક્યારેય પણ યોગ્ય ન હોઈ શકે. ઉમંગથી કદાચ કોઈ ભૂલ પડતી હોય, કોઈ મિત્રથી કદાચ કોઈ ભૂલ પડતી હોય તો તેને સમજાવવાના, ત્યાં પૂર્ણ વિરામ મૂકવાના ઘણા અન્ય રસ્તા પણ હોઈ શકે છે, પરંતુ તેને મારવો, તેને મારી નાખવો એ ક્યારેય રસ્તો ન હોઈ શકે. અને આ જ કારણોસર એ પછી સુજેલ હોય, એ પછી આસિફ હોય કે પછી નાસિર હોય અને એક સગીર વયનો વ્યક્તિ જુવેનાઇલ જસ્ટિસ કોર્ટમાં તેમને હાજર કરવામાં આવે. પણ વાત એ છે કે તમામ વ્યક્તિ એટલા માટે જ અત્યારે જેલમાં છે, કાયદેસર કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.